ઘણીવાર પગના પાછળના ભાગમાં જકડાઈ જવાનો કે પછી ખેંચાણનો અનુભવ થાય છે, ખરું ને? સારું, આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ કે ટાઇટ હેમસ્ટ્રિંગ્સ પાછળના કારણો શું છે અને તેને દૂર કરવા માટે કેટલાક સરળ પણ ખૂબ જ અસરકારક ઉપાયો શું હોઈ શકે. ચાલતી વખતે, બેસતી વખતે કે પછી સવારે ઉઠતા જ પગના પાછળના ભાગમાં એકદમ જળતા જેવું લાગે. જો આવું થતું હોય તો એમાં કોઈ નવી વાત નથી. ઘણા લોકોને આવો અનુભવ થાય છે. તો ચાલો આજે આપણે સાથે મળીને એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આવું શા માટે થાય છે અને તેના માટે શું કરી શકાય. તો ચાલો જોઈએ કે આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જાણવાના છીએ. સૌથી પહેલાં આપણે હેમસ્ટ્રિંગ્સને સમજીશું. પછી એ શા માટે ટાઇટ થાય છે એના કારણો અને લક્ષણો પર નજર કરીશું અને છેલ્લે રાહત માટેની કેટલીક શ્રેષ્ઠ કસરતો વિશે વિગતવાર વાત કરીશું. તો ચાલો સૌથી પહેલાં મૂળભૂત વાતથી જ શરૂ કરીએ. કોઈ પણ સમસ્યાને હલ કરતા પહેલાં એને સમજવી ખૂબ જરૂરી છે. તો આ હેમસ્ટ્રિંગ્સ આખરે છે શું અને આપણા શરીર માટે એ આટલા બધા મહત્વના કેમ છે? આ માત્ર સ્નાયુઓ નથી, પણ સમજો કે આપણા શરીરના એન્જિનનો એક મુખ્ય ભાગ છે. આ 3 સ્નાયુઓનું જૂથ આપણા ઘૂંટણને વાળવામાં અને હિપને પાછળની તરફ ખેંચવામાં મદદ કરે છે. વિચારો, ચાલવું હોય, દોડવું હોય, કૂદવું હોય, આ બધી જ દૈનિક ક્રિયાઓ માટે આ સ્નાયુઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સારું, તો આપણે સમજી ગયા કે હેમસ્ટ્રિંગ્સ કેટલા મહત્વના છે. પણ હવે મુખ્ય સવાલ એ છે કે એ આટલા ટાઇટ કેમ થઈ જાય છે? ચાલો એના પાછળના કેટલાક સામાન્ય પણ ક્યારેક નવાઈ લાગે એવા કારણો જોઈએ. અને જુઓ, આમાં સૌથી નવાઈની વાત તો એ છે કે લાંબો સમય બસ બેસી રહેવાથી લઈને ખૂબ વધારે કસરત કરવા સુધી બંને બાબતો હેમસ્ટ્રિંગ્સને ટાઇટ કરી શકે છે. જ્યારે આપણે લાંબો સમય બેસી રહીએ છીએ ત્યારે હેમસ્ટ્રિંગ્સ સંકોચાયેલી સ્થિતિમાં જ રહે છે, જેનાથી તે ટૂંકા અને તંગ બની જાય છે. તો બીજી બાજુ દોડવા જેવી પ્રવૃત્તિઓમાં એનો વધુ પડતો ઉપયોગ થવાથી પણ એમાં ખેંચાણ આવી શકે છે. તો હવે એ કેવી રીતે જાણી શકાય કે હેમસ્ટ્રિંગ્સ ખરેખર ટાઇટ છે? આપણું શરીર છે ને, એ અમુક સંકેતો આપે છે. બસ આપણે એને ઓળખવાની જરૂર છે. ચલો જોઈએ એવા કયા સામાન્ય સંકેતો છે જેના પર ધ્યાન આપવું જોઈએ. સામાન્ય રીતે જાંઘના પાછળના ભાગમાં સતત ખેંચાણ જેવું લાગે છે અથવા પગને સીધો કરવામાં તકલીફ પડે છે. પણ એક ખૂબ જ રસપ્રદ વાત, ઘણીવાર કમરના નીચેના ભાગમાં જે દુખાવો થતો હોય છે ને, એનું સાચું કારણ આ ટાઇટ હેમસ્ટ્રિંગ જ હોય છે. ચાલો હવે આપણે એ ભાગ પર આવીએ જેની સૌથી વધુ જરૂર છે, આરામ અને રાહત. અહીં કેટલીક એવી સરળ કસરતો છે જે ટાઇટ હેમસ્ટ્રિંગ્સમાંથી છુટકારો મેળવવા અને લવચિકતા પાછી લાવવામાં ખરેખર ખૂબ જ અસરકારક છે. પહેલી છે સ્ટેન્ડિંગ ફોરવર્ડ બેન્ડ. આમાં એક વાત ખાસ યાદ રાખવાની છે, કમરમાંથી નહીં પણ હિપ્સમાંથી આગળ ઝૂકવાનું છે. હાથ ભલે જમીનને ન અડે, કોઈ વાંધો નહીં. બસ જ્યાં હળવું ખેંચાણ અનુભવાય ત્યાં સુધી જ જવાનું છે. હવે આવે છે સીટેડ હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ. આ કસરતની મજા એ છે કે તમે એક સમયે એક જ પગ પર પૂરેપૂરું ધ્યાન આપી શકો છો. આનાથી વધુ સારો અને ઊંડો સ્ટ્રેચ મળે છે, ખાસ કરીને જો એક પગ બીજા કરતાં વધુ ટાઇટ હોય તો. આ સ્ટ્રેચ એટલા માટે ખાસ છે કારણ કે જ્યારે જમીન પર સૂઈ જવાય છે ત્યારે પીઠને પૂરો સપોર્ટ મળે છે, એટલે કમર પર કોઈ પણ જાતનું દબાણ આવતું નથી અને બધું જ ફોકસ માત્ર હેમસ્ટ્રિંગના સ્ટ્રેચ પર રહે છે. જરૂર પડે તો ટુવાલનો ઉપયોગ કરીને પણ પગને ખેંચી શકાય. આ સ્ટ્રેચની સૌથી સારી વાત એ છે કે ગમે ત્યાં ગમે ત્યારે કરી શકાય છે. ઓફિસમાં ખુરચીનો ઉપયોગ કરીને કે પછી ઘરે સીડીના પગથિયા પર. કામની વચ્ચે એક નાનકડો બ્રેક લઈને પણ આ આરામથી કરી શકાય છે. ડાઉનવર્ડ ડોગ તો જાણે આખા શરીર માટે એક વરદાન જેવું છે. એ માત્ર હેમસ્ટ્રિંગ્સ જ નહીં પણ પિંડલીઓ અને પીઠને પણ એક સરસ મજાનો સ્ટ્રેચ આપે છે. અને ધીમે ધીમે પગને પેડલ કરવાથી તો સ્ટ્રેચ વધારે અસરકારક બને છે. અત્યાર સુધી આપણે જે કસરતો જોઈ એમાં આપણે એક જ પોઝિશનમાં રહેતા હતા. પણ આ એટલે કે ડાયનામિક લેગ સ્વિંગ્સ એનાથી અલગ છે. આ ગતિશીલ સ્ટ્રેચિંગ છે જે લોહીનો પ્રવાહ વધારીને કસરત પહેલાં સ્નાયુઓને ગરમ કરવા માટે ઉત્તમ છે. આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. ઘણીવાર હેમસ્ટ્રિંગ્સ પર ભાર એટલા માટે આવે છે કારણ કે આપણા ગ્લુટ્સ એટલે કે હિપના સ્નાયુઓ નબળા પડી ગયા હોય છે. એમને વધારે કામ કરવું પડે છે.
એટલે જ્યારે આપણે ગ્લૂટ બ્રિજ જેવી કસરતોથી ગ્લૂટ્સને મજબૂત કરીએ છીએ ત્યારે આપણે સમસ્યાને મૂળમાંથી જ પકડીએ છીએ. તો આપણે કારણો જાણ્યા, લક્ષણો સમજ્યા અને કસરતો પણ જોઈ. હવે આ આખી ચર્ચામાંથી એવી કઈ મુખ્ય બાબતો છે જે કાયમી રાહત માટે હંમેશા યાદ રાખવાની છે? તો સારાંશ એ જ છે કે આ કોઈ એક જાદુઈ ગોળી નથી. વાત છે જાગૃતિની, નિયમિતતાની અને સંતુલનની. એટલે કે શરીરના સંકેતોને સમજીને નિયમિત સ્ટ્રેચિંગની સાથે સાથે ગ્લૂટ્સ જેવા સહાયક સ્નાયુઓને મજબૂત કરવા પણ એટલા જ જરૂરી છે. હવે જ્યારે બધી માહિતી આપણી સામે છે તો સવાલ એ છે કે પહેલું પગલું કયું હશે? કદાચ આજે જ આમાંથી કોઈ પણ એક સ્ટ્રેચ માત્ર 5 મિનિટ માટે કરીને શરૂઆત કરી શકાય. યાદ રાખજો, એક નાનકડી શરૂઆત પણ લાંબા ગાળે ઘણો મોટો ફરક લાવી શકે છે.